અને શ્યાના બાપા વી ગયા ને પૂછો તો આપણને ખબર જ ન પડે દાદા કેમ કરતા વી આપણે કે દાદાને શું હતું, કાંઈ નહોતું. એટલું કે છો અમને ખબર કાંઈ નહોતું એટલે મરી ગયા. પછી હળવેકથી શરૂઆત કરે. દાદાને કાંઈ નહોતું, 4 વાગે જાગ્યા, બાર ઓટલે બેઠા, ઢોકળું ખાધું, ઢોકળા પાકે કે બીજો આવે. શું હતું દાદાને? કાંઈ નહીં. 4 વાગે જાગ્યા, બાર ઓટલે બેઠા, ઢોકળું ખાધું, કાંથી જો આવે. એટલે આપણે ખબર હોય ઢોકળા કેડે દાદાને હું છું. પછી જેમ સંખ્યા વધતી જાય ને અમારો મગજ મૂકતો જાય. ચોથો આવે ને, હું હતું દાદાને? કાંઈ નહોતું. 4 વાગે જાગી ગયા હતા, બાર ઓટલે બેઠા, ઢોકળું ખાધું, કા 5મો આવે. હું હતું? કહું છું નહીં, 4 વાગે જાગી ગયા હતા, બાર ઓટલે બેઠા, ઢોકળું ખાધું, કા 7મો આવે. મારા બાપા ઢોકળા ખાતા કહેતા આવી ગયા, તમારા બાપાને હું થાય? એટલો ખીજાઈ જાય. આયા તો જો રિવાજ સરસ આવી ગયા. એની વાત જાવે તો ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો. પણ તન મન અને ધન થઈને તંદુરસ્ત એવું કામ બાબરિયા પરિવાર સરસ મજાનો દર વર્ષો વર્ષ એક સ્નેહ મિલન જેવો અને માતાજીની ભક્તિનો પ્રસંગ દર વર્ષે આપ કરી રહ્યા છો. ત્યારે આગેવાનો, વડીલો, બાળકો અને બધા જ્યારે મળો તો એક મોતીની ઈંડોણી જેવું સરસ આપણું ગામ કે મોતીની ઈંડોણી એક કલરના મોતીથી ન હારી લાગે, અલગ અલગ કલર. એમ આપણે અલગ અલગ ગામથી આવી છીએ, અલગ અલગ જ્ઞાતિના માણસો અહીં રહેતા હોય, પણ ગામડા છે ને એની જ મજા. બાકી શહેરમાં સંસ્કાર વધ્યા પણ શ્રદ્ધા ગામડામાં કેવી શ્રદ્ધા વિધિ છે એની વાત જાવે જો. અત્યારે ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો આખો. પિક્ચર જોઈને આ નથી મજા આવતી, આ ટીવી જોઈને મજા નથી આવતી. શહેરમાં મજા આવેનું કારણ હું જાહેરાત બહુ હેરાન કરે છે. અડધા પડધામ જાહેરાત હોય. રામ ને રાવણ તો ખૂણામાં બાંધતા હોય. જાહેરાત અને ટીવી બે તમે જોતા જાઓ તો બહુ મજા આવે. આ રામા ટીવી સિરિયલની વાત કરું, ગ્રંથ આપણા માટે મહાન છે. આમ રામજી ધનુષ ભંગ કરીને ધનુષના કટકા હેઠે મૂકે એટલે તરત જાહેરાત આવે, ગેસ વેલ્ડિંગ માટે મળો મવડે પ્લોટના નાખે. આનું વેલ્ડિંગ થાય. રામજી હનુમાનજીના પુસ્તક આ મુદ્રિકા લઈને કઈ રીતે જાવ કે એટલે તરત જાહેરાત આવે, મારુતિ કુરિયર ડેઈલી સર્વિસ લે. ક્યાં કુરિયરમાં જાય? અને ખરેખર સિરિયલ તમે જોજો, એમાં રામ અને રાવણ જ હાસુ બાદ થાય છે. પેલા ખાવું પીને 3 રૂપિયા દાડિયા તલવેરું છે, મારશે ને આજ સુધી કોઈ. આમ નામ આમ નામ એ આમાં એમ વાતો કરીને સાંભળવાની મજા આવે કે તારી પાસે માવો પીડ્યો હતો કે મેં ભાઈ ઘર તો પીડ્યું છે. 2-3 વાંદરા એવા છે ને માવા ઘરના લેતા દીધું હોય કે પગાર નહીં તો હું લાવે બિચારા કે તમે કેટલા ભાઈ રાવણ પેલા કે પાછા બાસ આમાં વેવ રેત છે અત્યારે ઉપાડ કેટલી દીવડે બધો હિસાબ રમી જશે કે હું કામ જીવો પછી આપણે યુદ્ધમાં મેર્યા પણ અંદરો અંદર મેર્યા હોય. અમારા લોખંડના કારીગરો હમણાં આખ્યાન રમતા હતા કે પ્રધાનજી ઇન્દ્રાસન કેમ ડોલે? એ કારીગર કે બેરિંગ ક્યાં લાગે? આને બેરિંગ આવે. કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાસે એક જણાએ મોબાઈલ મૂકી દીધો, પગમાં મોબાઈલ મૂકી દીધો, મીડિયો ભગવાનને પ્રાર્થના કરવા. એ કાળિયા ઠાકર દ્રૌપદીના 999 શીર પૂર્યા, આમાં 200 રૂપિયાનું બેલેન્સ નહીં પૂર્યું. હું ભગવાન બેલેન્સ પૂરવા ઉભા છે. હું આના અંતર કરો. પણ હાસ્ય છે એ માત્ર ડાયવર્ઝન છે. પણ લોકો 250 રૂપિયા ટિકિટ દઈ અને સુરતમાં દાંત કાઢવા આવે છે. એનું કારણ હું કે ઘરે દાંત કાઢી એકતા નહીં. ગમે એવો આ મારા પ્રોગ્રામ જાતા લગ્નના આગલે દિવસે થાય, કેમ કે વરરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો. મને એક ભાઈ પૂછતા 10 દિવસ પહેલા જેના લગ્ન થયા એ કઈ રીતે ખબર પડે, અને 25 વર્ષ પહેલા જેના લગ્ન થયા એ કઈ રીતે ખબર પડે? મેં 10 દિવસ પહેલા જેના લગ્ન થયા એના બેડરૂમમાં તમે જાઓ, એનો કબાટ ખોલો એટલે ઊંચી ઊંચી કંપનીના સ્પ્રે, પાવડરના ડબ્બા, હાથના પોમડા, પગે લાગીને પૈસા બધું પડ્યું. અને 25 વર્ષ પહેલા જેના લગ્ન થયા એનો કબાટ માંડ ખુલે. જેવો કબાટ ખોલો એટલે આયોડેક્સ, પામની શીશીઓ, પાટાપિંડી, એટલે સમજો કે આ ખાઈ ગયેલો માણસ. હું આદમીની દશા કરીશ. અને જે કઈ બધા લગ્ન વચ્ચેની છે ને, લગ્ન પછી અઠવાડિયું તમે જમાડજો. ઓલી બાઈ આવીને બોલે તો ઓહો, એક જણો મને કહેતો મારી પત્ની દેવી છે, તો મારી દેવી. અને અઠવાડિયું સમાજ તો ઓલી બાઈ પવણે આવે, આમ એટલું મીઠું મીઠું બોલે. આપતા ઓહો, કોઈ લક્ષ્મીનો અવતાર આવ્યો કોણ? આમ એટલું પ્રેમ, તો અશોક નામ હોય એટલું પ્રેમથી બોલાવે. અશોકના ડોલમાં ફરવો પડે, ઓગળી જાય. અશોક હું થાય મારું. આનો અશોક, એની બાય લગ્ન 30 વર્ષ એટલે અશોક. આનો અશોક, એની બાય લગ્ન 50 વર્ષ એટલે બ્રાહ્મણ ભીનું મારતો હું દિશા કરી. પણ આ ભક્તિ ભાવથી આમ જયારે બધા ભેળા થયા છો તો એ ઘડે કીધું ને અમે 3-4 કલાકારો જ આજ સેવી. અને અમે તો હાસ્ય દરબારમાં તો એવું છે કે
વન મેન શો કરી નાખ્યો છે 3 કલાક. આ બધા કલાકારો એવા છે 3 કલાક ગાય કેવા છે એમ. એટલે બોલો જેસીબી લાવ્યા એમ કરે છે. શાંતિલાલ કોકને લીમડો પકડાવે એમ છે. અને આંકવી એમની ઈચ્છા છે તો હવે તો અમે કઈ નહીં આવ્યા છે પડબડી જ આવી. રોજ પેટીઓ લઈને નીકળી ગયા છો, રોજ પેટીઓ લઈને 60મો દિવસે હજી 5મા મહિને 5 તારીખે ઘરે લગભગ આવશું. અને કલાકારના અમારા ઘરના એક નક્કી કર્યું છે કે આવતા જન્મમાં ભૂંડડિયું થવું છે. એને લગ્ન નહીં કરો. ગટર તો ગટર પણ ફેમિલી તારી ખરું. એટલે તો થાકી ગયા. અને હવે તો કુતરે ઓળખે જાય. જો 4 વાગે ઘેર તો શેરી કુતર ગયા તો શું કલો એમ ઉઈ જાય. એમાં 3-4 વાગે પેલા પોકી જવું જોઈએ કે બમણે લઈને બહાર આવે. 3 લીટર આપો તમારા ઘર વાળા છે એટલે દૂધ વળાયેલા. પણ આ બધું ક્ષેત્ર છે ને કલાકારોને એમાં 250 શોખ છે. 250 અને 1000 કલાકાર છે. કુતરું ભાત વિકે એમ લોકો વીખી નાખે. પણ કલાકારની ડિમાન્ડ વધતી જાય એનું કારણ કે પોતાનું જે તમારું સર્જન છે ને 3 કલાકાર સૌરાષ્ટ્રના એવા થઈ ગયા 3 કલાકાર કે બાઉન્ડ્રી વાળીને વી ગયા સાહેબ. બાઉન્ડ્રી કે આજ સુધી એક પણ કલાકાર એની બાઉન્ડ્રી સુધી પહોંચી ગયો નથી. આ 3 કલાકાર હાવ પણ હતા. એક પણ તો આપણે ભણ્યા નહોતા, કોઈનું તૈયાર ઉપાડ્યું નહોતું. અને હાવ પણ કલાકારો છતાં એટલી બાઉન્ડ્રી વાળી દીધી એને કે એને સાંભળ્યા કેડે. અમારા ભાવનગર જિલ્લામાં કોઈ બીજા કલાકમાં ટપો જ પડતો નથી. વિચાર તમે કરો 3 કલાકાર હાવ કોઠા ઉજવાળા. આ કલાકાર વી ગયા 20 વર્ષ થયા તો લોકો હજી એને ભૂલ્યા નથી. ગઢડા અને ઢસાઈ વચ્ચે આંકડિયા ગામ છે સાહેબ. 13 કરોડા ચારણોના છે. પણ નારાયણ સ્વામી જેવા સૈનિક ભજનિક સંત થઈ ગયા. આ સંતે 5000 ભજન ગાયા પણ કોઈનો ગાયેલો રાગ ગાયો નથી. બીજા કલાકાર અમરેલી બાજુ ચલાળા ગામ છે, કાંજી મોટા બારો સાહેબ. જીથરા બાપાની વાર્તા કીધી એના વર્ણન સુધી આજ સુધી કોઈ પહોંચ્યું નથી. અને ત્રીજા કલાકાર મારા બાપુજી. 1.5 કરોડની આપણી પટેલ સમાજની વસ્તી માત્ર 1 કલાકાર હતા. એ વિચાર કરો તમે. 1.5 કરોડ પટેલ સમાજ એમાં 1 કલાકાર. એ વખતે આ ક્ષેત્ર આપણું નહોતું. આપણે સ્ટેજ ઉપર બેસીને તો આપણને કોઈ સ્વીકારતો નહોતો. એ વખતે એને હાસ્ય હવે પહેલો સ્ટેજ ઉપર લાવ્યા 1960 એ સ્ટેજ ઉપરથી લોકોને દાંત કાઢવાની શરૂઆત. 5000 પ્રોગ્રામ સાહેબ લૂના ઉપર એને ગાયોના ઘાસચારા લાભાર્થ આપ્યા. આવા સ્ટેજ નહોતા, આવા માઇક નહોતા, પેમેન્ટ નહોતા. સૂર્યમાં હાટે મોજડી, સૂર્યમાં હાટે મોજડી. લગભગ ટ્રેક્ટરના તાલા ઉપર ગોઠવતા ગામડામાં. સ્ટેજ તો હતા જ નહીં. અને દાદા મોજડી જમાવે કે ઓલો ટ્રેક્ટર વાળા કે મારે ખાતર ભરવા જાવ. તો ક્યારેક દાદાને પૂછતા ને જોડે વી હતા પંપ અડધી મોજડી કૂટ્યા બોલ. આવું આ કલાકારો સહન કર્યું. વિચાર કરો 3 કલાકાર. પણ ગુજરાતની પબ્લિક વર્લ્ડમાં આ 3 કલાકારો હજી એટલા ને એટલા ચાહે છે. 20 કલાકારો આબે કોપી દાદાની કરે તો લોકો હજી કોપી સાંભળે છે. એનું કારણ શું કે એને કોઠાવું છે એટલી. વિચાર તમે કરો કે મોંઘામાં મોંઘી મોટર અમરકાર આવે છે. અમરકાર વર્લ્ડની મોંઘામાં મોંઘી 5.5 કરોડ રૂપિયાની ગાડી છે. એ દુબઈમાં હાલી જતી હોય દુબઈમાં તો સાહેબ દુબઈના ગુજરાતી મોંઘા મોંઘી કારમાં મ્યુઝિકલ પાર્ટીના ગીત નથી સાંભળતા. પણ 3 કલાકારનો દુબઈમાં સાંભળે 7મી તારીખ સુધી. એની MP3 છે, વિડીયો ક્યાંય નથી. પણ આ બધું કોઠા ઉચથી આવતું. મારા બાપુજી શંકરભાતીની મોજરી ગાતા એમને મોરેર બાબુ એમણે સંભાળ્યા હતા. વીરપુરમાં કથા હતી થઈ. એ કે જાદવ બાપા એમ કહેતા હતા કે વાહડામાંથી પાવોય બને અને પરોણોય બને પણ વાઘ ફેર કેટલો. આ કોઠા હોય આ કઈ પુસ્તકમાં લખ્યું હોય કે એક વાગે ઊંઘ આવે અને એકમાં જામીન ન મળે. એક સરસ દ્રષ્ટાંત બીજો એને આપ્યું. પછી મોરલ બાપુ ઓસ્ટ્રેલિયામાં મારા બાપુજી સંભાળ્યા હતા કે જાદવ બાપાને કોઈ પૂછ્યું શ્રદ્ધા વિશે તમારું શું કહેવું તો દાદા બહુ સરસ દ્રષ્ટાંત આપતા કે માટેનો ગોળો છે ને ગોળો એ અમારે ગઢડામાં બને. એનું ગુજારું સ્ટીલનું સિંહોરમાં બને. પછી તમે ગુજારું સિંહોરથી ગઢડા લાવો એટલે ગોળા માથે થઈ જ રહે. આનું માપ લેવા કોઈ નહીં ગયું તમે કેવો ગોળો રાખો તમે એવું ગુજારું રાખ્યું. એ નેટ લાવો એટલે થઈ જાય. આ શ્રદ્ધા. એટલે આ બધી કોઠાઉસની ગામડાની વાત હતું. ગામડું છે ને એ કોઠાઉસ વાળું બહુ. હા મને તમારે એટલા કોઠાઉસ વાળા છે ને વાત જ આવે છે. હમણાં એક જણો નાના છોકરા ચકડોળમાં બેઠા હતા અને અમારો બોગલો ચકડોળમાં ચડ્યો. 10 મિનિટ થઈ કે ચકડોળ નીચે ઉતરી ગયો. મેં તને ચકડોળમાં ન મજા આવી કે વાદળા નતો તો વરસાદ આવ્યો. સારું કર્યું ઉતરી ગયો નકર ઘન પદાર્થ થઈ આવે. આજ બન્યું તો હા બને તો સત્ય ઘટના છે. અને પહેલા તો આ વડીલોને પૂછો મનોરંજનના કોઈ સાધન જ નહોતા. એક માત્ર રેડિયો હતો. રેડિયો આકાશવાણીનો એક કાર્યક્રમ 8:30 આવતો ગામનો ચોરો
અને ગામના ચોરે રેડિયો મૂકતા વડીલો સાંભળતા. નહોતું ટીવી, નહોતું સિનેમા, અને 8:30 ગામનો ચોરો કાર્યક્રમ કઈ રીતે શરૂ થતો? આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે તમે સાંભળશો ગામનો ચોરો. આજે આપણે જાણશું રીંગણાની ખેતી કઈ રીતે કરવી. તો ગાંધીનગરથી ગગજે દાદા આવ્યા છે, 48થી અમરસિંહ દાદા આવ્યા છે. તો આપણને સમજાવશે કે રીંગણાની ખેતી કઈ રીતે થાય અને રીંગણાની ચર્ચા કરે. તો હે ગગજે દાદા, રીંગણા આપણે કઈ રીતે ચોપી શકાય? તો ગગજે દાદા સમજાવે. આમાં તો એવું છે કે જેવું ખાતર નાખો એવડી રીંગણાની સાઈઝ આવે. 100 લીંડિયું ખાતર હોય તો રીંગણા એવડા આવે, અને જો ખાતરની સાઈઝ વધે તો રીંગણું મોટું થાય. કઈક ગામનું ખાતર, કઈક આપણું ખાતર ભળે. હવે તાળીઓ ભાડો ભરશો ભાઈ. પછી ગાંધીનગર તે સાહેબ આવે ને પૂછે, તો કુરશી સાહેબ તમારું શું કહેવું છે? દીપાસો ચીપી ચીપી બોલે, આમાં તો એવું છે કે રીંગણા ચોપો તો રીંગણા જ આવે, સફરજન આવે જ આમાં રીંગણા જ આવે કે નહીં. બીજું શું કરું? પણ મેં કીધું ને, છોકરાને સંસ્કારો દેવા બહુ ધ્યાન રાખવું. અતિશય સંસ્કાર છે ને એ પણ ક્યારેક વર્ષો વાળી દે. એક ધારા સંસ્કારો ન આપવા, કારણ કે ઇમ્પોર્ટેડ યુગ અત્યારે આવી ગયો. પણ આ જે કાંઈ મજા છે ને, મેં કીધું ને આપણે સૌરાષ્ટ્ર છે, દુબઈ મેં ગયા હતા. દુબઈ બધા સૌ બધા વિપુલભાઈ ક્યાં એ ક્યાં વિપુલભાઈ ગયા રાજકોટ છે. બધો સ્વામી બધો પછી સ્વામી શ્રી બધા સ્વામિનારાયણ ભગવાનની જય. બધો બધો ખુરશી સ્વામીજીને આપો. વડાલથી વધારે હા. એટલે વિદેશમાં એમ ગયા ને, તો વિદેશના રોડ ઉપર ગાડી હાલવા મળે. એટલે એક જણો મને કે, સુખદેવભાઈ આ 10-15 મિનિટ હાલો ને તમે, એટલે દારૂની દુકાન આવે. હવે 20-25 મિનિટ હાલો એટલે દારૂની દુકાન. એટલે મેં એને જવાબ આપ્યો હતો કે અમારે સૌરાષ્ટ્રમાં તમારે વિદેશમાં એટલો ફેર છે કે તમે 15-20 મિનિટ હાલો એટલે દારૂની દુકાન આવે, અને સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં 15-20 મિનિટ હાલવી એટલે એક પાણીનું પરબ અને એક અન્નક્ષેત્ર આવે. વિચાર કરો, એટલે બધા ભગવાનને આ બાજુ આવવું જોઈએ. બધા ભગવાન જન્મા દક્ષિણમાં ઉત્તર ભારતમાં, ભાઈ હવે સૌરાષ્ટ્રમાં. વિચાર તમે કરો, સૌરાષ્ટ્ર જેવી ક્યાંય મજા નહીં. ભાઈ કે આમ તમે આગળ જેમ અમે તો તામિલનાડુ ગયા હતા, લ્યો કુતરા તેલુગુ ભાષા ભાઈ એક કુતર મારે વાહે પડ્યું, કે પચ્ચા મન્યમ બસ અમારી ભાષામાં જ ભવિષ્ય. આ ડબ્બામાં અમે બેઠા તામિલનાડુ જતા હતા, ટીટી ડબ્બામાં ચડી કે પચ્ચા મન્યમ, તેમને કોઈ ઉલટી કરશે. તબલાવાળાને પૂછ્યું પચ્ચમન્યમ, કે સાહેબ ચંદ્રમન્યમ. બેંજોળા કે સુબ્રમણ્યમ. મને પૂછ્યું હલવાણો, સાહેબ હારમન્યમ. તો મંજીરાણા પૂછ્યું કે સાહેબ એલ્યુમિનિયમ. ટેટી હેઠો ઉતરી ગયો, તો માલગાડી લાગે ને માલગાડી. કેવો થાય ગયો હોય છે વિચાર કરો. પણ આ બધા રિવાજ આ હારા છે. આપણે આ ટોકીઝો સરસ બની ગઈ. અમારે ગરડન ટોકીઝના ટિકિટની લાઈનમાં ઊભો હતો ને, એક જણો કે સુખદેવભાઈ મારે થૂંકવું છે. મેં કીધું આગળ કોર્ટમાં થૂકી જા. એને ખબર પડી ગઈ તો મેં તને પડી. મને લાગ્યું દેવો એકરો થઈ ગયું. હું આને કરો એ ટોકીઝમાં મેં જતા, નાનું એવું છોકરું આવી, 200 રૂપિયા આના લાગશે કીધું. કે આનું શું કરું? મેં થેલીમાં નાખી દે. છોકરાને થેલીમાં નાખી દીધું. ટોકીઝમાં જતા, ટોકીઝમાં કે થેલીમાં શું તમે ખોટું બોલ્યા? તેમાં ટિફિન છે ટિફિન. એટલે કે વાંધો નહીં, હું તો દાળ ઢોળા એટલે કહું છું. અમને ખબર નહીં છોકરો ઓક્સિજન પર ગયો. ગઢડામાં ડોક્ટર માં એક જણો મને આવ્યો કે સાહેબ મારે ઓપરેશન કરાવવું છે. કે સાહેબ કે એટલી દવા લેતા આવો. મેડિકલ દવા લાવ્યો ને, અરે ફૂલનો હાર હોય એટલે આવ્યો. કે ફૂલનો હાર હું લેવા લાવ્યો? કે સાહેબ ઓપરેશન સફળ થાય તો તમે મને પહેરાવી દેજો. હું તમને પહેરાવી દઈશ. 15 દી પછી હું ગયો ને, 15 દી પછી હાર હુકાઈ ગયેલો પડેલો. મેં હાર કેમ હુકાઈ ગયો? કે દર્દી કોમ આમ છે ને. હમણાં અમે ડોવાલા કુંભના મેળામાં મોકલ્યા. કુંભના મેળામાં કે જાઓ બધા લક્ઝરીમાં. લક્ઝરી વાળાને ફોન કર્યો. એટલે ક્યાં પહોંચ્યા તમે? કે કુંભનો મેળો થઈ ગયો અને બધા બાપાને ડોશીમાને લઈ અને ચિત્તોડના મેદાનમાં ઊભો. મેં ન્યા તો શું કરે? કે બધા બાપલીને ડોશીમાને કહું છું કે માં આ ચિત્તોડનું મેદાન છે, અહીં સૈનિકો યુદ્ધ કરતા કરતા ઘણી વાર પડી ગયેલા. એક ડોશીમાં કે જગ્યા જેવી 2 વાર તો હું પડી ગઈ. લે આને કઈ લઈ જાવ છે ખરા?
આપણે એક બાબા હમણાં દિલ્હી ગયા, દિલ્હીના બાબાને મળ્યા. આપણા દાદા કે તુમારા ગાંવ, તો ઓલા દાદા કે દિલ્હી કે પાસ આગ્રા. તો આપણા બાબા ઓલા બાબા પૂછ્યું તુમારા ગાંવ, તો કે ચાવન માં હે બાબરા. લે હા હું કઈ એટલે તુમારા ગાંવ, તો કે નાસિક કે પાસ પૂના. તમારું તો કે જુનાગઢ પાસે ઉના. હમણાં ગંગા નદી નાતો. આવતી 22 તારીખે મારો હરિદ્વારમાં કાર્યક્રમ છે, આવતી 22 રાજકોટ ડોમસુમાનનો 22 હું ત્યાં જાઉં. હવે ગંગા નદી હું નાતો હતો ને, એની પહેલા મારો પ્રોગ્રામ હતો ગયો હતો. એક ભાઈ મને મળ્યા. મને કે સુખદુભાઈ તમે બ્રાહ્મણ છો? બ્રાહ્મણ નહીં, હું પટેલ છું. કામ શું છે? કે મારે ખાલી એટલું પૂછવું હતું કે આપણે ગંગા નદી નાતા હોય તો મોઢું કઈ બાજુ રાખવું. મેં સીધી વાત છે, છેલ્લા પીડે એ બાજુ. નકર તમે ડૂબકી મારશો, કોકલાને વીયું થાય. એટલે એમાં કઈ બહુ કાંઈ સામાન શું છે નહીં. એમાં આ અત્યારે જો હેલ્મેટનો કાયદો એનાથી સારું છે ને કે હેલ્મેટ ઉપરથી ગુજરાતી પિક્ચર બનશે, હેલ્મેટ ઉતારો રાજ. હેલ્મેટ મારી લેતા જાયજો, હેલ્મેટ ઉતારું સાધન સાંભળે, વીર હેલ્મેટ વાળો, આવા ફિલ્મ ઉતારો. પણ ઘડીક હાસ્ય, ઘડીક સત્સંગ, ઘડીક ગરબા, થોડુંક ચેન્જ હોય તો મજા આવે. કારણ કે આપણી વચ્ચે જે ગીતાબેન સોની પધાર્યા છે, એમને વિનંતી કરું કે જે તમને બીજા રાઉન્ડમાં ગઝલ, કવાલી, જે એમને જે ફરમાઈશ આપશો ગરબાની એ પૂરી કરશે. પધારો પધારો સ્વામી. પમદે મારો ગીરમાં પોગર 25 વર્ષ પહેલા ગઢડા. તો એ વખતે અત્યારે સરકાર પાટા હોય ઉખાડી ગઈ. કારણ કે 25 વર્ષ પહેલા જયારે ગામમાં ગાડી શરૂ હતી તે ગામમાં કોઈ લેટ્રિન નહોતા. આમ ગાડી પાવો મારે ઘેર બધા ડબલા ભરે. સરકાર પાટા હોય તો ઉખાડી ગઈ. હું આટો મોકલી છે. એમાં 6 વાગ્યાનો ટાઈમ ટ્રેનનો, 6 વાગ્યાનો. અમદાવાદ 10 રૂપિયામાં લઈ જતો. એટલે 10 રૂપિયામાં અમદાવાદ લઈ જાય. ચાલો ને આપણે જાવી. 10 રૂપિયામાં જવાય. એ ડબ્બા પાસે ગયા ને આખો ડબ્બો હાઉસફુલ. એટલી બધી ગરદી ન જવાય. મને કે હું મોજાઈ ગયા, હમણાં ડબ્બો ખાલી કરાવું. અને કે યારું નીકળ્યો, યારું આખો ડબ્બો ખાલી. મને કે ગમે એ સીટે હોઈ જાવ તમે અમદાવાદ કોઈ ન બતાવે. એમ અમદાવાદ ઘરે રેટ બોલે કરીને હવે જાગ્યો કરીને એક જણો પ્લેટફોર્મ પર બધું કયું ગામ આવ્યું? મને કે ગઢડા. મેં કેમ પાછું ગઢડા આવ્યું? કે એ ડબ્બા યારું નીકળ્યો ને એ ડબ્બો રદ કર્યો. 25 રૂપિયા દઈને બોલો ને અહીંયા હું થા ગામમાં ડબ્બા. આ કઈ ઘટના જેવી તેવી ક્યાં? એટલે બહુ જાજો સમય નહીં લેતા. સમયે બધાનો વારો આવી જાય. કલાકાર મૂડમાં હોય ક્યાં એવા